વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં જે પ્રકરણ 4 ચાલી રહ્યું છે એમાં ટોપિક જોઈશું કે જેનું નામ છે સદિશોના સરવાળાની બેઝિક રીત. બેઝિક રીતમાં આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયું એક ઘટકો સદિશ એના હતા ax અને ay. એ પ્રમાણે અહીંયા બે અલગ અલગ સદિશો આપેલા છે. કેવી રીતે તેનો સરવાળો કરવો સદિશ ફોર્મેટમાં તે હું તમને સમજાવું. સૌથી પહેલા હું લખવા માંગુ કે દ્વિપરિમાણમાં એટલે કે સમતલ માં રહેલા બે સદિશો a અને સદિશ b માટે આપણે એના ઘટક સ્વરૂપે કેવી રીતે લખી શકાય? તો સદિશ a બરાબર હું લખી શકું ax i plus ay j. આ તો ખબર પડશે ને હવે લાસ્ટ સેશન પ્રમાણે જ. તો સદિશ a ના બે ઘટકો x પ્રમાણે ax i y પ્રમાણે ay j. ઓકે, બંનેના સરવાળા સ્વરૂપે સદિશ a ને દર્શાવો ax i plus ay. b દર્શાવવું હોય તો એના માટે શું? તો સદિશ b માટે સદિશ b પણ આવી રીતે દર્શાવી શકું. સદિશ b નો એક ઘટક થશે dx પાછળ i plus dy પાછળ j. ક્લિયર? હવે એનો પરિણામી સદિશ સરવાળો કરવો છે તો એ પરિણામી સદિશને આપણે સદિશ r દ્વારા સમજાવી શકીએ. સદિશ r પરિણામી સરવાળો થશે બરાબર બરાબર ax અને bx નો સરવાળો કરો i તો કોમન નીકળશે. તો પહેલા હું લખું ax bx કોમન i પાછળ. ઓકે, પ્લસ ની જગ્યાએ પ્લસ ay અને by નો સરવાળો પાછળ j કોમન. તો ay by પાછળ j કોમન. તો આ પરિણામી સદિશ r જે છે એના બે ઘટકો અને આપણે rx કહીએ તો rx i વત્તા ry j. તો આ જે સદિશ સરવાળો મળ્યો એ a અને b નો પરિણામી સદિશ r છે એનો સદિશ સરવાળો ઘટક સ્વરૂપે rx i ry j. કેવી રીતે તેનું કે જ્યાં જે સદિશ r છે ને એ સદિશ r a અને b નો ડાયરેક્ટ સરવાળો દર્શાવે છે સદિશ ફોર્મેટમાં છે અને ઘટક સ્વરૂપે શું? તો rx બરાબર શું લઈ લો ax અને bx. ax bx r નો x ઘટક અને ry બરાબર જોઈ શકો છો ay dy બરાબર. માઉસમાં લખી દો rx એટલે r નો x ઘટક સદિશ r નો x ઘટક પરિણામી સદિશ r નો x ઘટક અને ry એટલે સદિશ r નો y ઘટક. ખબર પડી ગઈ છે બધાને? એટલે દ્વિપરિમાણમાં સદિશોના ઘટક સ્વરૂપે બેઝિક સરવાળો આવે આટલો ઈઝી છે. ઓકે, તમે સમજો તો બહુ ઈઝી મેં તમને બનાવી દીધું છે. હવે ચોપડીમાં એમ કીધું છે કે ત્રિપરિમાણમાં સરવાળો બતાવો તો તમે ત્રિપરિમાણમાં સમજાવી દઉં. તો સદિશોના સરવાળા બેઝિક રીતમાં ત્રિપરિમાણ લઈએ તો ત્રિપરિમાણને અવકાશ કહેવાય. અવકાશ જ્યાં આપણે જીવી રહ્યા છે એ અવકાશ છે, જગ્યા છે, સ્પેસ છે, એ અવકાશ ત્રિપરિમાણ. અને આ શું છે? દ્વિપરિમાણ સમતલ. તો ત્રિપરિમાણ અવકાશમાં સદિશો રહેલા કેટલા સદિશો? તો 3 લઈએ. તો રહેલા સદિશો a b અને c. 3 સદિશો લઈએ ને, સદિશ a b અને c. એના માટે અને જો આપણે c ના પણ લઈએ તો સદિશ a અને સદિશ b ને પણ ત્રિપરિમાણ દર્શાવે. c માં થોડોક લાંબો એક્ઝામ્પલ થઈ જશે એટલે હું આ ઉદાહરણમાં c ને કાઢી નાખું. તો સદિશ a અને સદિશ b માટે ઈઝી કરી દઈએ. તો સદિશ a ના ઘટકો લખો ત્રિપરિમાણમાં. તો સદિશ a બરાબર ax i વત્તા y j પ્લસ az a. ત્રિપરિમાણમાં આવી ગયા ત્રણેય ઘટકો. સદિશ b માટે તો સદિશ b બરાબર dx i plus by j plus bz. કે ક્લિયર? એનો પરિણામી સદિશ સરવાળા સ્વરૂપે મેળવવા માટે a plus b નો
સરવાળા સ્વરૂપે ઘટક સ્વરૂપે લખો તો ax અને bx નો સરવાળો બતાવો આ ઇન્ટિગ્રેટ પાછળ કોમન પ્લસ ની જગ્યાએ પ્લસ ay અને by નો સરવાળો બતાવો ay plus by પાછળ કોમન j કેરેટ કોમન પ્લસ ની જગ્યાએ પ્લસ az અને bz નો સરવાળો બતાવો તો az plus bz પાછળ કોણ a કેરેટ કોમન અને rx ry z પર rz માં કન્વર્ટ કરી દઈએ તો ax plus bx ની જગ્યાએ આપણે લખી દઈએ rx i કેરેટ પ્લસ ની જગ્યાએ પ્લસ ay plus by ની જગ્યાએ લખી દઈએ આપણે ry j કેરેટ प्लस में क्या प्लस az plus bz की जगह अपन लिख दिया rz के कैरेट तो सदिश r परिणामी सदिश મળ્યું તેના ત્રણ ઘટકો rx i कैरेट plus ry j कैरेट plus rz k कैरेट ફોર્મેટ માં કન્વર્ટ થઈ ગયા અહીંયા પણ જ્યાં કરીને આપણે લખી શકીએ કે સદિશ r બરાબર સદિશ a અને સદિશ b નો સદિશ સરવાળો છે ઘટકો સ્વરૂપે લખો તો rx બરાબર શું તો ax plus bx ry तो ry बराबर ay plus by ऊपर જોઈ શકાય છે rz માટે az plus તો rz બરાબર az plus by આ x અક્ષ ની દિશામાંનો ઘટક આ x અક્ષ માટેનો ઘટક આ y અક્ષ માટેનો ઘટક અને આ r નો z અક્ષ માટેનો ઘટક દર્શાવે ક્લિયર ઓકે નો પ્રોબ્લેમ